કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું વિવેક ગોંડલિયા. ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ લેક્ચર નંબર 4 માં તમારું સ્વાગત છે. આજે આપણે રસાયણ વિજ્ઞાનના થોડાક એવા કોન્સેપ્ટ ક્લિયર કરીશું કે જે તમારે આખા ચેપ્ટરની અંદર અગત્યના હોય. એમાં સૌથી પહેલો કોન્સેપ્ટ છે પ્રમાણિત કોષ. બરાબર? તો પ્રમાણિત કોષ કોને કહેવાય? અત્યારે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ બધા જ શબ્દ તમારે વારંવાર આ ચેપ્ટરની અંદર ઉપયોગમાં લેવાના આવશે. બરાબર? તો સૌથી પહેલી વાત કરીએ આપણે પ્રમાણિત કોષ. કોષ કોને કહેવાય? આપણે કોષ વિશે થોડીક માહિતી અગાઉ સમજી ગયા છે. ડેનિયલ કોષ સમજી ગયા છે, તમને ખ્યાલ હશે. પ્રમાણિત કોષ એટલે શું? તો કે જે કોષ T બરાબર એટલે કે 298 કેલ્વિન તાપમાને કાર્ય કરતો હોય. બરાબર? એનું ટેમ્પરેચર છે 298 કેલ્વિન હોય. બીજું એનું જે પ્રેશર છે, જો એની અંદર વાયુ હોય તો એનું દબાણ છે એ 1 બાર હોય. અને એની જે સાંદ્રતા છે, જે અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરવામાં આવ્યું છે, એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા છે એ કેટલી હોય? 1 મોલર હોય. અથવા તમે એમ પણ કહી શકો 1 મોલ પર લીટર. આ સ્થિતિમાં જો કોઈ પણ કોષ હોય તો એવા કોષને આપણે શું કહીએ છીએ? પ્રમાણિત કોષ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? પ્રમાણિત કોષ. કઈ કઈ કન્ડિશન હોવી જોઈએ? તાપમાન 298 કેલ્વિન, પ્રેશર છે 1 બાર હોવું જોઈએ અને એનું જે સાંદ્રતા છે એ 1 મોલર હોવી જોઈએ. બીજું એક શબ્દ ક્લિયર કરી દઉં તમને કે જે છે વિદ્યુત ધ્રુવ. બરાબર? વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? વિદ્યુત ધ્રુવ એટલે કે ધાતુની એવી પટ્ટી કે જેના પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા કરી શકાય અથવા તો એના પરમાણુ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા કરી શકે. શું કીધું મેં? ધાતુની પટ્ટી કે જેની સપાટી પર અથવા એના પરમાણુ શું કરી શકે? સપાટી પર અથવા તો એના પરમાણુઓ શું કરી શકે? ઓક્સિડેશન પ્રક્રિયા અથવા તો રિડક્શન પ્રક્રિયાઓ કરી શકે. બરાબર? ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયાઓ કરી શકે એવી વિદ્યુત ધ્રુવ એટલે કે એવા ધાતુને શું કહેવામાં આવે છે? વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. બરાબર? પછી વિદ્યુત ધ્રુવ પછી આપણે એક બીજો શબ્દ ક્લિયર કરીશું જે આપણો છે અર્ધકોષ. અર્ધકોષ એટલે શું? તો એક સિમ્પલ આકૃતિ દ્વારા સમજાવું તમને કે એક પાત્ર લઈએ આપણે ડેનિયલ કોષમાં જેવી રીતે કર્યું હતું એ જ રીતે એક પાત્ર, એની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરી દઈએ અને એની અંદર આપણે એક વિદ્યુત ધ્રુવ ડુબાડીએ. તો વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણને સંયુક્ત રીતે શું કહેવામાં આવે છે? અર્ધકોષ કહેવામાં આવે છે. ફરી વખત કોને? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અને વિદ્યુત ધ્રુવને સંયુક્ત રીતે શું કહેવામાં આવે છે? અર્ધકોષ. જો આ અર્ધકોષની સાંદ્રતા 1 મોલર હોય, જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એની સાંદ્રતા 1 મોલર હોય, એનું ટેમ્પરેચર 298 કેલ્વિન હોય, જો એની અંદર વાયુ હોય તો એનું દબાણ છે 1 બાર હોય, તો આ પ્રમાણિત અર્ધકોષ કહેવાય છે. બરાબર? જો બે અર્ધકોષને આપણે વાહક તાર મારફતે અને ક્ષાર સેતુ મારફતે જો જોડી દેવામાં આવે તો બંને અર્ધકોષ જોડવાથી એક પૂર્ણ કોષ બને છે. બરાબર? તો આપણે વાત કરી પ્રમાણિત કોષ, વિદ્યુત ધ્રુવ અને અર્ધકોષ. ત્યારબાદ હવે આપણે વાત કરીએ વિદ્યુત ધ્રુવના પ્રકારો. વિદ્યુત ધ્રુવના આપણે મુખ્ય 3 પ્રકારો અભ્યાસમાં આવે છે. જો કે આપણી ટેક્સ્ટબુકની અંદર એના વિશે કોઈ ઉલ્લેખ નથી કરેલો, પણ આપણે આ ચેપ્ટરની અંદર સમજવા માટે, દાખલાઓ ગણવા માટે વિદ્યુત ધ્રુવ વિશે અને એમાંથી MCQ ટાઈપના પ્રશ્ન પણ પૂછાતા હોય છે કે કયો વિદ્યુત ધ્રુવ, આપેલો વિદ્યુત ધ્રુવ કયા પ્રકારનો છે એ આપણને પૂછી શકાતું હોય. તો આપણે વિદ્યુત ધ્રુવના પ્રકારો વિશે વાત કરીએ તો એમાં પહેલો પ્રકાર છે સક્રિય વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? દાખલા તરીકે છે સિલ્વર છે એટલે કે Ag જેને કહીએ છીએ, Cu, Zn, Fe વગેરે છે ને આપણા સક્રિય વિદ્યુત ધ્રુવો છે.
જે આપણે ડેનિયલ કોષની અંદર કોપર લીધો હતો, Cu લીધો હતો, એ આપણા કેવા હતા? સક્રિય વિદ્યુત ધ્રુવો. Ag છે, Cu છે, Zn છે, પછી Fe છે વગેરે. ઓકે, આ વિદ્યુત ધ્રુવોને આપણે સક્રિય શા માટે કીધા? કારણ કે જ્યારે કોઈ કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયામાં આ વિદ્યુત ધ્રુવોના પરમાણુઓ ભાગ લે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં વિદ્યુત ધ્રુવોના પરમાણુઓ પોતે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ અનુભવે છે. એટલે કે જે વિદ્યુત ધ્રુવો ના પરમાણુઓ પોતે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અનુભવતા હોય એવા વિદ્યુત ધ્રુવોને સક્રિય વિદ્યુત ધ્રુવો કહે છે. તમે અગાઉ ડેનિયલ કોષની અંદર સમજ્યું હતું કે Zn ની પટ્ટી છે એ ઓગળતી છે, એટલે કે Zn છે એ Zn2+ માં રૂપાંતરણ થતું હતું, એટલે કે એના પરમાણુનું પોતાનું ઓક્સિડેશન. જ્યારે કોપરની પટ્ટી છે એમાં કોપરના Cu2+ હતા, એ Cu2+ છે એ Cu માં રૂપાંતરણ પામતા હતા, તો એનું રિડક્શન થતું હતું. બરાબર? તો એવા જે વિદ્યુત ધ્રુવો છે એને આપણે શું કહીશું? સક્રિય વિદ્યુત ધ્રુવો. પછી બીજો પ્રકાર છે જેને આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો તરીકે ઓળખીએ છીએ. કેવો વિદ્યુત ધ્રુવો? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો એટલે શું? તો કે જે વિદ્યુત ધ્રુવો ની સપાટી પર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ થાય પણ એના પરમાણુઓ છે એ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ લે નહીં. ફરી વખત શું કીધું મેં? ક્યાં ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થાય? સપાટી પર. બરાબર? સપાટી પર વિદ્યુત ધ્રુવોની સપાટી પર શું થાય? ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય. બરાબર? પણ ક્યાં રિડક્શન પ્રક્રિયા કે ઓક્સિડેશન પ્રક્રિયા ન થાય? તો કે કોણ ન કરી શકે? એના પરમાણુ છે એ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવતા નથી. બરાબર? એવા વિદ્યુત ધ્રુવોને શું કહેવામાં આવે છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો કહેવામાં આવે છે. આપણો વિદ્યુત ધ્રુવોનો જે ત્રીજો પ્રકાર છે જેને આપણે વાયુ વિદ્યુત ધ્રુવો તરીકે ઓળખીએ છીએ, એ વાયુ વિદ્યુત ધ્રુવો તરીકે આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવો લેવાનું છે. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવો. અને એ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવો છે એ સંદર્ભ વિદ્યુત ધ્રુવો તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું બીજું નામ છે સંદર્ભ ધ્રુવ. સંદર્ભ ધ્રુવ એટલા માટે કારણ કે આ વિદ્યુત ધ્રુવોના સંદર્ભમાં બીજા અર્ધકોષનો પોટેન્શિયલ છે અથવા તો બીજા વિદ્યુત ધ્રુવોનો પોટેન્શિયલ છે એ નક્કી કરવામાં આવે છે. એટલે કે આ વિદ્યુત ધ્રુવોને આપણે કેવો કહીશું? સંદર્ભ વિદ્યુત ધ્રુવો તરીકે પણ ઓળખીએ છીએ. પણ આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ અર્ધકોષ હોય એના એકલાનો એટલે કે વ્યક્તિગત રીતે અર્ધકોષનો પોટેન્શિયલ તમે માપી શકતા નથી. તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થશે પોટેન્શિયલ શું છે? તો આની પછીના લેક્ચરમાં આપણે પોટેન્શિયલ વિશે પણ વિગતથી ચર્ચા કરવાના છીએ, એના સૂત્ર વિશે પણ. બરાબર? તો સંદર્ભ ધ્રુવો તરીકે પણ ઓળખીએ છીએ, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવો તરીકે ઓળખવામાં આવે છે. અને એક બીજું નામ છે SHE, જેને આપણે શી એટલે આપણું ઇંગ્લિશ વાળું શી નહીં. બરાબર? શી એટલે કે S એટલે કે સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત, H એટલે કે હાઇડ્રોજન અને E એટલે કે ઇલેક્ટ્રોન. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. બરાબર? તો SHE તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આટલા અલગ અલગ નામથી આ વિદ્યુત ધ્રુવો છે એ ઓળખાય છે. બરાબર? આ વિદ્યુત ધ્રુવો જે છે એની જે રચના છે એને સમજીએ તો આપણી પાસે એની આકૃતિ દોરેલી છે. આકૃતિની રચના કહો તો એક પાત્ર લેવાનું છે આપણે. એ પાત્રની અંદર એક ટ્યુબ લેવાની છે, જે આપણે આ ટ્યુબ છે અહીંયા એક બારી છે. બરાબર? એ ટ્યુબની અંદર તમારે એક નાની એવી ટ્યુબ લેવાની છે જે આપણે અહીંયા બ્લેક કલરની દર્શાવેલી છે. એ ટ્યુબની અંદર તમારે એક જે રેડ કલરની અંદર મેં દર્શાવેલું છે એ પ્લેટિનમનો વાયર છે. એટલે કે પ્લેટિનમ છે એ તાર છે પ્લેટિનમનો. બરાબર? એ પ્લેટિનમના તારની આજુબાજુમાં તમારે Hg એટલે કે મર્ક્યુરી ભરવાનું છે. આપણને ખ્યાલ છે કે મર્ક્યુરી છે ને એ પ્રવાહી ધાતુ અને એની વાહકતા સારી હોય છે. એટલા માટે એને આ જે અંદર બ્લેક કલરની આપણે નાની ટ્યુબ દર્શાવી છે, જે તમને ટેક્સ્ટબુકની અંદર આકૃતિમાં પણ આપેલી હશે. બરાબર? એની અંદર આપણે એમાં દર્શાવેલી છે. તો Hg છે એની અંદર ભરવામાં આવે છે.
પ્લેટિનમના વાયરને નીચેથી અહીંયા જે મેં બ્લેક કલરનું દર્શાવ્યું છે આ પ્લેટિનમની પટ્ટી છે અને પ્લેટિનમની પટ્ટી એની ઉપર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો છે. પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી છે એ લટકાવેલી છે અને એના સંપર્કમાં અહીંયા એક દ્રાવણ ભરવામાં આવ્યું છે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ હાઇડ્રોક્લોરિક એસિડનું અથવા તો એમ પણ કહી શકાય H+ નું દ્રાવણ છે જેની સાંદ્રતા 1 મોલ છે. બીજું અહીંયા જે બારી દર્શાવેલી છે ત્યાં આગળથી આપણે H2 વાયુ છે એ પસાર કરવાનો છે જેનું દબાણ છે 1 બાર. 1 બાર દબાણે H2 વાયુ છે એ પસાર કરશો એટલે એ આની અંદરથી પ્રવાહી પસાર થઈ અને પ્લેટિનમની પટ્ટી સુધી આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એક અગત્યની બાબત એમાં કહી દઉં, તમને ટેક્સ્ટબુકની અંદર એનો ઉલ્લેખ નથી કર્યો. બરાબર, છતાં આપણે એને એક વખત, કારણ કે એની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થાય અને એ સમજવા માટે એ વસ્તુ ક્લિયર કરવી જરૂરી છે. હું એક અહીંયા નાની એવી આકૃતિ દોરું છું કે આપણી પાસે આ પાત્ર છે, અહીંયા પ્લેટિનમની પટ્ટી છે. પ્લેટિનમની પટ્ટી ઉપરથી કયો વાયુ આવે છે? H2 વાયુ. પ્લેટિનમનો ગુણધર્મ છે કે એ હાઇડ્રોજન વાયુનું શું કરી શકે? અધિશોષણ કરી શકે છે. એટલે કે હાઇડ્રોજન વાયુ છે એ પ્લેટિનમની પટ્ટી ઉપર શું થઈ જશે? અધિશોષિત થઈ જશે. વચ્ચે શું છે આપણી પાસે? પ્લેટિનમની પટ્ટી. હાઇડ્રોજન વાયુ અધિશોષિત થાય અને અવશોષણ પણ કરી શકે. બરાબર, કારણ કે ડી વિભાગનું છે એટલા માટે. અને એની આજુબાજુમાં કોણ છે? કયું દ્રાવણ છે? H+ નું દ્રાવણ છે. બરાબર, જ્યારે આની અંદર હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે ત્યારે પ્લેટિનમની પટ્ટી ઉપર અધિશોષિત થઈ જાય અને અધિશોષિત થયા પછી H2 વાયુ અને હાઇડ્રોજનનું દ્રાવણ એટલે કે H+ નું દ્રાવણ જે HCl નું દ્રાવણ છે એ બંને વચ્ચે છે ને એ સંતુલન સ્થપાય છે. એટલે કે અહીંયા આપણે એમ લખીએ કે H2 વાયુ અને H+ જે આપણું 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે આ બંને વચ્ચે શું સ્થપાશે? સંતુલન સ્થપાશે. એટલે કે H2 નું શેમાં રૂપાંતરણ થશે? H+ માં, અને H+ નું શેમાં રૂપાંતરણ થશે? H2 માં. બરાબર, તો આપણે સમજી શકીએ કે H2 નું H+ માં રૂપાંતરણ થાય એટલે કે H2 ની ઓક્સિડેશન અવસ્થા 0 છે, એમાંથી એમાં શું બને? +1. તો ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો. ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા. એટલે કે હાઇડ્રોજનનું અહીંયા શું થયું છે? ઓક્સિડેશન થયું છે. એવી જ રીતે H+ શેમાં રૂપાંતરણ પામે? H2 માં. એટલે +1 માંથી શું થઈ ગયું? 0. તો એનું શું થયું છે? રિડક્શન. આ કોન્સેપ્ટ બહુ જ જરૂરી છે. તો આ કોન્સેપ્ટ આધારિત એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. માં ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રક્રિયાઓ થાય છે. જો ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તો એ એનોડ તરીકે કાર્ય કરશે અને જો રિડક્શન પ્રક્રિયા થતી હોય તો તે કેથોડ તરીકે કાર્ય કરશે. બરાબર, તો જો હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે અને બીજો કેથોડ તરીકે પણ વર્તી શકે છે. સમજો બરાબર, હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ કેવા તરીકે વર્તી શકે? એનોડ તરીકે પણ વર્તી શકે છે અને કેથોડ તરીકે પણ વર્તી શકે છે. હવે આપણે કેવી રીતે વર્તી શકે એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ કેમ થાય છે, એમાં અર્ધ પ્રક્રિયાઓ કેવી રીતે લખવી, સંકેતની રીતે કેવી રીતે લખવું એ પણ આપણે સમજીએ. હવે તમે અહીંયા જુઓ, ધારો કે આપણી પાસે ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તો એને આપણે સંકેતની રીતે કેવી રીતે દર્શાવવું આના પરથી સમજીએ. બરાબર, Pt ધાતુ એના સંપર્કમાં કોણ છે? H2. એના સંપર્કમાં કોણ છે? H+. જે આપણને આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે. તો આપણે લખીએ Pt એના સંપર્કમાં H2, એનું દબાણ છે આપણે લખશું અહીંયા 1 બાર અને ઓબ્લિક H+. અહીંયા એની સાંદ્રતા લખશું 1 મોલ. જો એનોડ તરીકે વર્તતો હોય તો સંકેતની રીતે આ કોષને આવી રીતે દર્શાવી શકાય. બરાબર, એટલે એનો મતલબ શું થયો કે H2 નું શેમાં રૂપાંતરણ થયું? H+ માં. 0 માંથી શું બન્યું? +1. એવી જ રીતે હવે તમે આ બાજુ કેથોડ તરીકે વર્તતો હોય તો આ પ્રક્રિયાને આપણે ઉલટી લખશું. એટલે કે કેવી રીતે લખશું આપણે? H+, H2 અને Pt. આ કેવો છે? સોલિડ. આનું દબાણ કેવું છે? 1 બાર. આનું જે સાંદ્રતા છે કેવી છે? 1 મોલ. તો કેથોડ તરીકે વર્તતો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ
તો આપણે એને સંકેતની રીતે આ રીતે દર્શાવશું. બરાબર? હા, એક બીજી વાત કહી દઉં કે જો એનોડ તરીકે વર્તતું હોય એટલે ત્યાં શું થતું હોય? એનું ઓક્સિડેશન, અને ઓક્સિડેશન થતું હોય એટલે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. બરાબર? ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ ને જો પ્રમાણિત હોય એને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે આપણે એને SOP શોર્ટમાં દર્શાવશું. S એટલે કે સ્ટાન્ડર્ડ, O એટલે કે ઓક્સિડેશન, P એટલે કે પોટેન્શિયલ. ઈ કેટલો છે? હંમેશા 0.0 વોલ્ટ સ્વીકારી લેવામાં આવ્યો છે. સમજો મિત્રો, સ્વીકારી લેવામાં આવ્યો છે. બરાબર? કોનો? એનોડ તરીકે જો વર્તતો હોય હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ તો એનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ જેને શોર્ટમાં હેના વડે દર્શાવું છું SOP, જે કેટલો સ્વીકારી લેવામાં આવ્યો છે? 0.0 વોલ્ટ. એવી જ રીતે જો કેથોડ તરીકે વર્તતો હોય ત્યારે પણ એનો રિડક્શન પોટેન્શિયલ SRP, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કહેવાય. કારણ કે કેથોડ ઉપર શું થતું હશે? રિડક્શન થતું હશે. તો ઈ શેના એનો પોટેન્શિયલ છે એ પણ કેટલો હશે? 0.0 વોલ્ટ છે. આ યાદ રાખજો ખાસ. આની આ કોન્સેપ્ટની દાખલાની અંદર તમારે ખૂબ જ જરૂર પડવાની છે. પછી આ બંને એનોડ ઉપરની પ્રક્રિયા અને કેથોડ ઉપરની જે પ્રક્રિયાઓ છે એ કેવી રીતે લખવી? બરાબર? તો એને આપણે ક્લિયર કરીએ કે આપણી પાસે ઓક્સિડેશન થતું હોય તો H2 નું ઓક્સિડેશન થાય તો શેમાંથી શું બને? H+. અહીંયા આપણે 2 લખશું અને કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે? 2. આ કઈ પ્રક્રિયા થઈ? એનોડ ઉપરની કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા. એવી જ રીતે જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તતો હોય તો કેથોડ તરીકે વર્તતો તો આપણે શું લખીએ? 2H+. બે ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી શું બનાવશે? H2. બરાબર? તો આ કઈ પ્રક્રિયા છે? આપણી રિડક્શન પ્રક્રિયા કહેવાશે. આ રીતે હાઇડ્રોજનનો વાયુ વિદ્યુત ધ્રુવ છે એ સમજી શકાય છે. ક્લિયર? બરાબર? તો હાઇડ્રોજનના વાયુ વિદ્યુત ધ્રુવ વચ્ચેનો આપણે કોન્સેપ્ટ છે એ ક્લિયર કર્યો. એમાં શું શું સમજ્યા આપણે? શું સમજ્યા? તો કે એકની રચના કેવી રીતે કરવામાં આવે છે એ ક્લિયર કર્યું આપણે. અને એમાં રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે? એનોડ તરીકે વર્તે ત્યારે કેવી રીતે પ્રક્રિયા થાય છે અને કેથોડ તરીકે વર્તે ત્યારે એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે અને કેમ લખી શકાય એના વિશેના આપણે કોન્સેપ્ટ છે એ ક્લિયર કર્યા. અને એક બીજી અગત્યની બાબત એ કહી દઉં કે અહીંયા પ્લેટિનમની જ પટ્ટી લેવામાં આવી કારણ કે પ્લેટિનમ છે એ નિષ્ક્રિય ધાતુ છે. બરાબર? એ HCl સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી એટલા માટે ત્યાં આગળ પ્લેટિનમની પટ્ટી છે એ લેવામાં આવી છે. આ વિદ્યુત ધ્રુવ જે છે ને એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની જેમ જ કામ કરે છે. આપણે વિદ્યુત ધ્રુવનો જે બીજો પ્રકાર શીખ્યા હતા, બરાબર? તો વાયુ વિદ્યુત ધ્રુવ પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની જેમ જ કામ કરે છે. બરાબર? તો અહીંયા થયો આપણો વાયુ વિદ્યુત ધ્રુવ. વિદ્યાર્થી મિત્રો, આપણે હાઇડ્રોજનનો વાયુ વિદ્યુત ધ્રુવ સમજ્યા બાદ હવે આપણે કોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરવું, બરાબર, એ સમજશું. આપણને ટેક્સ્ટબુકની અંદર કોઈ પર્ટિક્યુલર મુદ્દો નથી આપ્યો કે સાંકેતિક નિરૂપણ આપણે આ રીતે લખવું, બરાબર, પણ એના ઉપરથી ઘણા બધા MCQ ટાઈપના પ્રશ્નો અને એનો ઉપયોગ છે દાખલાની અંદર આપણે કરવાનો આવતો હોય છે. એટલે સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરવામાં આવે એ આપણે થોડું સમજીએ. આપણો ટોપિક છે કોષનું સાંકેતિક નિરૂપણ. તો કોષના સાંકેતિક નિરૂપણમાં આપણે કોષને બે ભાગમાં વહેંચ્યો તો તમને ખ્યાલ હશે. એક ડાબી બાજુનો ભાગ અને એક જમણી બાજુનો ભાગ. ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુના બંને ભાગને આપણે ક્ષાર સેતુ વડે જોડ્યો. તો આપણે અહીંયા લખીએ ડાબી બાજુનો ભાગ. પછી એને આપણે ક્ષાર સેતુ માટે આવા બે ઊભા લીટા દર્શાવશું અને આ બાજુનો ભાગ છે જમણી બાજુનો ભાગ છે. બરાબર? ડાબી બાજુનો ભાગ આપણો એનોડ હતો, જમણી બાજુનો ભાગ હતો આપણો કેથોડ હતો. ડાબી બાજુનો ભાગ છે એ માઇનસ સિમ્બોલથી દર્શાવતા હતા, જમણી બાજુનો ભાગ છે એ આપણે પ્લસ સિમ્બોલથી દર્શાવતા હતા. બરાબર? એનોડ ઉપર શું થતું હતું? ઓક્સિડેશન. અને કેથોડ ઉપર શું થતું હતું? રિડક્શન. બરાબર? તો આ રીતે બંને છે એનું સાંકેતિક નિરૂપણ કરવામાં આવે છે. આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ કે ડાબી બાજુ અર્ધકોષ લેવામાં આવે છે જેનું ઓક્સિડેશન થતું હોય એવો અર્ધકોષ લેવાનો, જમણી બાજુ જેનું રિડક્શન થતું હોય એવો અર્ધકોષ લેવાનો છે. તો આપણે ડેનિયલ કોષનું જ ઉદાહરણ લઈએ પહેલું. બરાબર? ડેનિયલ કોષમાં ડાબી બાજુ કોણ હતો? ઝિંક. ઝિંકનું શેમાં રૂપાંતર થતું હતું? Zn2+ માં. ઓકે, તો એને આપણે દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકું કે ઝિંક
કેવો છે? સોલિડ ઇકોના સંપર્કમાં હતો Zn2+. એને આવી ઊભી લીટી વડે દર્શાવવામાં આવે છે, બરાબર. પછી આ અર્ધકોષ આપણો કમ્પ્લીટ થઈ ગયો. એ અર્ધકોષ કોની સાથે જોડાયેલો હતો? કે ક્ષાર સેતુ વડે બીજા અર્ધકોષ સાથે જોડાયેલો. જે અર્ધકોષ કોનો હતો? કોપરનો. તો કોપરનો અર્ધકોષમાં કોપરનું શું થતું હતું? Cu2+ નું Cu માં રૂપાંતરણ. તો Cu2+, પછી ઉભો લીટો દર્શાવશું અને Cu. એનો મતલબ એમ થયો કે Cu2+ નું દ્રાવણ કોના સંપર્કમાં છે? Cu ધાતુના સળિયાના સંપર્કમાં છે, એમ પણ કહી શકાય, બરાબર. પછી અહીંયા ઉપર માઈનસ દર્શાવવામાં આવે છે અને અહીંયા ઉપર પ્લસ, બરાબર, જે આપણે આ પ્રમાણે દર્શાવશું. તો આના ઉપરથી તમે અર્ધ પ્રક્રિયા લખી શકો છો ને કોષ પ્રક્રિયા પણ લખી શકો છો. આ જેવું સાંકેતિક નિરૂપણ. સાંકેતિક નિરૂપણ ઉપરથી શું લખી શકાય? કોષ પ્રક્રિયા અને અર્ધ પ્રક્રિયાઓ. પહેલા આપણે અર્ધ પ્રક્રિયા લખીએ. તો કે જો એનોડ ઉપરની અર્ધ પ્રક્રિયા કઈ લખાય? Zn2 છે એમાં રૂપાંતર Zn2+. આપણે જાણીએ છીએ તો Zn2+ પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. કેથોડ ઉપરની પ્રક્રિયા લખીએ તો Cu2+ નું શેમાં રૂપાંતરણ? Cu2+ પ્લસ 2 ઇલેક્ટ્રોન V1 શું લખાય? C. અને એનું શું થયું? રિડક્શન. આ બંને અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરો તો આપણી પાસે એક રેડોક્સ પ્રક્રિયા મળશે, જેને આપણે કોષ પ્રક્રિયા પણ કહીશું. Cu2+ V1 Zn2+ પ્લસ Cu. આ કઈ પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા છે અથવા તો કોષ પ્રક્રિયા. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, આ રિડક્શન અર્ધ પ્રક્રિયા અને આ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. હજી એક આપણે ઉદાહરણ લઈએ. એમાં આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવોનું ઉદાહરણ લઈએ, બરાબર. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવોનું ઉદાહરણ લઈએ તો ધારો કે આપણે ઝિંકનું જો એનોડ તરીકે ઝિંક અને કેથોડ તરીકે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ લઈએ તો એને સાંકેતિક રીતે કેમ દર્શાવે? તો હું વાત કરું કે ઝિંકનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તતો હોય તો Zn/Zn2+ ક્ષાર સેતુ. અને આ વિદ્યુત ધ્રુવ બીજો વિદ્યુત ડાબી બાજુએ હંમેશા કેથોડ એનોડ દર્શાવવાનો અને જમણી બાજુએ શું દર્શાવવાનો? હંમેશા એનોડ દર્શાવવાનો. તો આ બાજુ શું આવશે? આ બાજુ શું લખાશે? H+/H2/Pt. બરાબર. આ થયું એનું સાંકેતિક નિરૂપણ. સાંકેતિક નિરૂપણ પછી એના ઉપરથી એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ લખીએ તો એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ લખીએ તો એનોડ ઉપર શું લખાય? Zn given Zn2+ પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને 2 ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ. એટલે કે કેથોડ ઉપર શું લખાશે? 2H+ પ્લસ 2 ઇલેક્ટ્રોન V1 શું લઈ જશે? H2 વાયુ. આ કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. એના ઉપરથી આપણે કોષ પ્રક્રિયા બનાવશું જે રેડોક્સ પ્રક્રિયા છે, બરાબર. તો અહીંયા આપણે એની કોષ પ્રક્રિયા લખીએ Zn પ્લસ 2H પ્લસ V1 Zn2 પ્લસ H2Y. આ આપણી રેડોક્સ પ્રક્રિયા છે. પણ હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ જો એનોડ તરીકે લેવો હોય તો શું કરવાનું? બરાબર. તો એક એવું ઉદાહરણ પણ જોઈએ કે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે, એનો મતલબ એ છે કે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તી શકે અને કેથોડ તરીકે પણ વર્તી શકે છે, બરાબર. તો હજી એક આપણે ઉદાહરણ લઈએ. એમાં Pt/H2/H+, પછી ક્ષાર સેતુ. અહીંયા આપણે Cu2+/Cu આવું લઈશું. એનો મતલબ એમ થયો કે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ કઈ બાજુ છે? ડાબી બાજુ, એટલે એનોડ તરીકે કામ કરતો હશે અને કોપરનો વિદ્યુત ધ્રુવ જમણી બાજુએ છે એટલા માટે એ કેથોડ તરીકે કામ કરતો હશે, બરાબર. અહીંયા આપણે માઈનસ, અહીંયા આપણે પ્લસ. અહીંયા પણ આપણે એમ જ દર્શાવશું માઈનસ અને પ્લસ. હવે આપણે એની અર્ધ પ્રક્રિયાઓ લખીએ અને કોષ પ્રક્રિયાઓ લખીએ. મિત્રો આની દાખલાની અંદર ખૂબ જ જરૂર પડવાની છે. આ ખાસ યાદ રાખજો. એટલા માટે તમને પ્રેક્ટિસ માટે પણ આપું છું. ચલો, શું આવશે? પહેલા એનોડ તરીકે કોણ આવશે? હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ. H2 નું શેમાં રૂપાંતરણ થાય છે? H+ માં. તો આપણે લખીએ H2 V1 2H+ પ્લસ 2 ઇલેક્ટ્રોન. જો નિરૂપણ કરતી વખતે તમારે કોઈ સંતુલન કરવાનું નથી. હા, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ લખો, અર્ધ પ્રક્રિયાઓ,
ત્યારે તમારે એનું નિરૂપણ કરવું જરૂરી, એનું સંતુલન કરવું જરૂરી છે, બરાબર. પછી બીજી પ્રક્રિયા Cu2 નું શેમાં રૂપાંતર? Cu માં. તો કેથોડ ઉપર Cu2 +2 ઇલેક્ટ્રોન given Cu. 2 ઇલેક્ટ્રોન જાય. આ કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન. આ કઈ પ્રક્રિયા છે? રિડક્શન, બરાબર. આનો બેનો સરવાળો કરો તો H2 Cu2 given 2H Cu. આ કઈ પ્રક્રિયા થઈ? રેડોક્સ પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે કોષનું સાંકેતિક નિરૂપણ છે એ દર્શાવી શકો છો. એટલે કે સાંકેતિક નિરૂપણ ઉપરથી તમે એનોડ અને કેથોડની પ્રક્રિયા અને એના ઉપરથી તમે કોષ પ્રક્રિયા સમજાવી શકો છો. અને જો તમને ઘણી વખત કોષ પ્રક્રિયા આપી હોય તો એના ઉપરથી એનોડ અને કેથોડની અર્ધ પ્રક્રિયાઓ પણ લખી શકો અને એના ઉપરથી સાંકેતિક નિરૂપણ પણ લખી શકો. MCQ ની અંદર સાંકેતિક નિરૂપણ આપ્યું હોય અને એમ પૂછે કે કઈ પ્રક્રિયા છે એનોડ ઉપર અર્ધ પ્રક્રિયા થાય છે અને કેથોડ ઉપર અર્ધ પ્રક્રિયા થાય છે, એવું MCQ માં તમને પૂછી શકે છે, બરાબર. તો આજે આપણે અહીંયા કોષનું સાંકેતિક નિરૂપણ છે એ પૂરું કરીએ. હવે પછીનો આપણો જે ટોપિક છે એ આવશે કોષ પોટેન્શિયલ, બરાબર, જે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું.